નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. આપની સાથે હું છું સોનલ. ગુજરાતમાં સત્તાની સેમીફાઇનલ ગણાતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને આ પરિણામોમાં ભાજપની પ્રચંડ સુનામી જોવા મળી રહી છે. વિપક્ષી ગઢ ધરાવતા વિસ્તારોમાં પણ કેસરીઓ લહેરાયો છે. જનતાએ વિકાસ પર મહોર મારીને વિપક્ષના સુપડા સાફ કરી દીધા છે. સત્તાની સેમીફાઇનલ ગણાતી આ ચૂંટણીમાં ભાજપે વિપક્ષને સંપૂર્ણપણે ઠેર કરી દીધું છે. 15માંથી 15 મહાનગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. મહાનગરપાલિકાઓમાં ભાજપે 100% પરિણામ મેળવીને ઇતિહાસ રચ્યો છે. નવરચિત તમામ 7 મહાનગરપાલિકાઓમાં પણ કેસરીઓ લહેરાયો છે, જ્યારે જૂની 6 મહાનગરપાલિકામાં પણ ભાજપે પોતાની બેઠકો વધારીને પરફોર્મન્સમાં જબરદસ્ત સુધારો કર્યો છે. શહેરી જનતાએ પંજા અને જાડુને સદંતર જાકારો આપ્યો છે. 84માંથી 78 નગરપાલિકાઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. એટલે કે 92% પાલિકાઓમાં જનતાએ વિકાસની વાત પર ભરોસો મૂક્યો છે. આ વિજય પાછળ દાદા હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માની ત્રિપુટીનો જાદુ ચાલ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સૌમ્ય ચહેરો અને વહીવટી અનુભવ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની યુવા નેતૃત્વ શક્તિ અને સંગઠન ક્ષેત્રે અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની રણનીતિએ વિપક્ષના તમામ ગણિતોને ઊંધા પાડી દીધા છે. ગુજરાતની કુલ 34માંથી 33 જિલ્લા પંચાયતોમાં પણ ભગવો લહેરાયો છે. એટલે કે 97% જિલ્લા પંચાયતો પર ભાજપે કબજો કરી લીધો છે. ફરી એકવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે સાબિત કર્યું છે કે જનતા માત્ર અને માત્ર વિકાસની રાજનીતિની સાથે છે. શહેરી અને ગ્રામ્ય જનતાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જાકારો આપતા વિપક્ષના નેતાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. ચૂંટણીના આ પરિણામો સ્પષ્ટ કરે છે કે આગામી વિધાનસભાની લડાઈમાં પણ ભાજપ પ્રચંડ તાકાત સાથે મેદાનમાં ઉતરશે અને વિપક્ષને ઓલ આઉટ કરવાના ઈરાદા સાથે જનતા વચ્ચે જઈને પ્રચાર કરશે. જનતાએ આપેલો આ જનાદેશ વિપક્ષ માટે આત્મમંથનનો વિષય છે, જ્યારે ભાજપ માટે આ ઉજવણીનો અવસર છે.